કેમ છો સ્ટુડન્ટ? સીએપીએસ સુધા લર્નિંગ એપમાં આપનું હાર્દિક સ્વાગત છે. ફ્રેન્ડ્સ, આપણે ભણી રહ્યા છે એસવાય બીકોમ ઇકોનોમિક્સ સેમ 4 એનું ચેપ્ટર નંબર 5 આપણે આજે ભણીશું. ચેપ્ટર નંબર 5 નું આજે આપણે સ્ટાર્ટિંગ કરીશું, બરાબર છે, જેનું નામ છે આંતરરાષ્ટ્રીય વેપારનો અર્થ અને મહત્વ. ફ્રેન્ડ્સ, આ ચેપ્ટરમાં તમને આંતરરાષ્ટ્રીય વેપાર વિશે બધી સમજૂતી આપવામાં આવશે. આંતરરાષ્ટ્રીય વેપાર કોને કહેવાય, બરાબર. પહેલો ટોપિક છે આંતરરાષ્ટ્રીય વેપારનો અર્થ અને આધાર. તો આંતરરાષ્ટ્રીય વેપાર એટલે શું? જનરલી વ્યાખ્યા તો ના કહી શકાય, પણ એવું કહેવાય છે કે બે પક્ષ વચ્ચે જે વિનિમય થાય, બે પક્ષ હોય મતલબ કે બે વ્યક્તિ હોઈ શકે, બે કંપની હોઈ શકે, બે દેશ હોઈ શકે, બરાબર, કોઈ પણ. તો જે બે પક્ષ હોય એ બે વચ્ચે જે વિનિમય થાય એને વેપાર કહેવાય. લેવડ દેવડ થાય ને, બરાબર. એક પક્ષ બીજાને પૈસા આપે તો બીજો પક્ષ એને વસ્તુ સેવા કાં તો કંઈ પણ આપશે તો એને કહેવાશે, એને વેપાર કહેવાશે. તો અંદર વાત છે આંતરરાષ્ટ્રીય વેપાર એટલે શું. તો આંતરરાષ્ટ્રીય વેપાર સમજતા પહેલા તમારે રાષ્ટ્રીય વેપારની આપણે સમજૂતી મેળવવી પડે. નોર્મલ જ્યારે એવું હોય કે ભારતની જો વાત કરીએ તો એક જગ્યાએથી બીજી જગ્યાએ જે વેપાર થાય તેને આંતરિક વેપાર કહેવાય, બરાબર. ધારો કે મુંબઈનો એક વેપારી છે અને એક વેપારી દિલ્હીનો છે. તો મુંબઈનો વેપારી દિલ્હીના વેપારીને કંઈક વસ્તુ મોકલાવશે, બદલામાં દિલ્હીનો વેપારી એને પૈસા આપશે. તો બે જે સ્થાનિક જે એક રાજ્યમાં, એક મુંબઈમાં છે વેપારી, બીજો વેપારી દિલ્હીમાં છે, તો આને આંતરિક વેપાર કહેવાશે. કેમ? તો કે બંને ભલે દૂર જગ્યા છે પણ છે તો ઇન્ડિયાની અંદર જ, ભારતની અંદર જ બંને જગ્યા છે. તો એ જે વેપારને આંતરિક વેપાર કહેવાશે, બરાબર. પણ જો મુંબઈનો વેપારી અમેરિકાનો કોઈ બિઝનેસમેનને એની સાથે જો કોઈ વેપાર કરશે, બરાબર, મતલબ કે બિયોન્ડ ધ બોર્ડર્સ, ઇન્ડિયા છે એક દેશ ને બીજો દેશ છે અમેરિકા, તો ભારતનો વેપારી અમેરિકાના વેપારી સાથે જે વેપાર કરશે તેને કહેવાશે આંતરરાષ્ટ્રીય વેપાર કહેવાશે, બરાબર. તો ભારત દેશ ઘણી બધી રીતે આંતરરાષ્ટ્રીય વેપાર કરે જ છે, બરાબર. જેમ કે આસામની ચા બહુ ફેમસ છે, તો ભારત આસામની ચાની નિકાસ કરે છે બીજા દેશોમાં, અમેરિકા છે, ચીન છે, જાપાન છે, ઇંગ્લેન્ડ છે, બરાબર છે. એવી ઘણી બધી જે વસ્તુઓ છે જે ભારત ફોરેનમાં નિકાસ કરે છે. જેમ કે ગુજરાતની જો આપણે વાત કરીએ તો ગુજરાતની કેરી, જુનાગઢની કેસર કેરી, બરાબર, તો એની પણ ભારત નિકાસ કરે છે ફોરેનમાં, બરાબર. એ રીતે ભારત વિદેશમાંથી ઘણી વસ્તુ મંગાવે પણ છે ઇન્ડિયામાં, બરાબર. કેમ કે ભારતમાં બધી વસ્તુનું ઉત્પાદન કરવું શક્ય નથી, તો ઘણી બધી વસ્તુ મંગાવે પણ છે. તો આ જે વેપાર થાય છે એને કહેવાશે આંતરરાષ્ટ્રીય વેપાર. ઇન શોર્ટમાં દેશી ભાષામાં કહું તો બે દેશ વચ્ચે જે વેપાર થાય, બરાબર, એને કહેવાશે આંતરરાષ્ટ્રીય વેપાર. તો આંતરરાષ્ટ્રીય વેપાર તો આપણે જોયું. હવે એનું મહત્વ શું છે, એનો કેમ અભ્યાસ કરવો જરૂરી બને છે, તો કે આર્થિક વિકાસના એન્જિન તરીકે. આમાં મેં ટોપિક લખેલા છે, જે આખો જવાબ લખવો તો પોસિબલ નથી ફ્રેન્ડ્સ. અમુક જે આઈએમપી ટોપિક છે એની પરથી તમે જાતે જવાબ બનાવી શકો છો, એવા ટોપિક મેં અહીં લખેલા છે. તમે ખાલી આટલા ટોપિક પણ યાદ રાખીને એક્ઝામમાં જશો ને તો તમે પોતાનો જવાબ જાતે બનાવી શકશો, બરાબર છે. તો આંતરરાષ્ટ્રીય વેપારનું મહત્વ તો કે પહેલું કે આર્થિક વિકાસના એન્જિન તરીકે. કોઈ પણ દેશનો આર્થિક વિકાસ વધારે ત્યારે જ સારો થાય કે જ્યારે તે દેશ શું કરતો હોય, આંતરરાષ્ટ્રીય વેપાર કરતો હોય, બરાબર. ધારો કે ભારત ખાલી અંદર જ રમ્યા કરશે, પોતાની બાઉન્ડ્રીઓમાં જ ખાલી વેપાર કરશે, તો જોઈએ એટલો એનો વિકાસ નહીં થાય, બરાબર. પણ જો બીજા દેશમાં પોતાની વસ્તુની નિકાસ કરે, બીજા દેશમાંથી અમુક વસ્તુની આયાત કરે, બરાબર, તો આવું કરશે આંતરરાષ્ટ્રીય વેપાર, તો એ દેશનો વિકાસ કેવો થશે, સારો થશે. એટલે પહેલો ટોપિક લખવાનો કે આંતરરાષ્ટ્રીય વેપાર એ શું છે, તો કે આર્થિક વિકાસનું એક મહત્વનું એન્જિન છે. બીજું છે વિશ્વના દેશોના આર્થિક ઇતિહાસનો જો આપણે અભ્યાસ કરીએ, ઘણા બધા દેશોનો ઇતિહાસ આપણે ઉઠાવીને જોઈએ, જેમ કે બ્રિટન, તો તમને યાદ હશે, ભણેલા હશો કે બ્રિટનમાં ઔદ્યોગિક ક્રાંતિ થઈ હતી, બરાબર છે. ઔદ્યોગિક ક્રાંતિ એટલે શું? ઔદ્યોગિક ક્રાંતિનો મતલબ એવો થાય કે પહેલાંના લોકો ખેતી પર વધારે આધાર રાખતા હતા. ફેક્ટરી છે, ઉત્પાદન, મેન્યુફેક્ચરિંગ, એ કામ એટલું બધું જોરશોરમાં નહોતું ચાલતું. પણ ભારતમાં ઇંગ્લેન્ડમાં ઔદ્યોગિક ક્રાંતિ થઈ, મતલબ કે ત્યાં હવે લોકો ખેતી પરનું ભારણ છોડીને ઉદ્યોગો સ્થાપવા તરફ વધારે આકર્ષાયા. નવી ફેક્ટરીઓ સ્થાપવા લાગી, એમાં લોકો કામ કરવા લાગ્યા, બરાબર. નવી વસ્તુનું ઉત્પાદન થવા લાગ્યું, તો એને કહેવાય છે ઔદ્યોગિક ક્રાંતિ. તો વિશ્વના દેશોના આર્થિક ઇતિહાસની આપણે વાત કરીએ તો બ્રિટનની ઔદ્યોગિક ક્રાંતિની વાત કરીએ. પછી વિકસિત દેશો, અમેરિકા, ફ્રાન્સ, જર્મની, ઇટલી, જાપાન, ચીન, બરાબર. આ દેશોનો ઇતિહાસ તમે જોશો તો આ દેશો આટલા વિકસિત કેમ બન્યા, તો કે આંતરરાષ્ટ્રીય વેપારને કારણે, બરાબર. અંગ્રેજો ભારતમાં આવ્યા હતા, બરાબર. તો એ જ્યારે અંગ્રેજો ઇન્ડિયામાં આવ્યા ને તો ભારત બહુ સમૃદ્ધ દેશ હતો, બધાને ખબર જ છે, સોને કી ચિડિયા નામ હતું ભારતનું. એ લોકો શું કરતા હતા, અંગ્રેજો ભારતમાંથી બધી વસ્તુઓ ત્યાં લઈ જાય ઇંગ્લેન્ડમાં, અને ત્યાં મેન્યુફેક્ચરિંગ કરે, અને ત્યાં મેન્યુફેક્ચરિંગ કરીને એ જ વસ્તુઓ ભારતમાં ઊંચી કિંમતે વેચે. મતલબ અહીંથી એકદમ સસ્તામાં લઈ જશે,
ત્યાં મેન્યુફેક્ચરિંગ કરશે અને ત્યાં મેન્યુફેક્ચરિંગ કરીને ઇન્ડિયામાં જ એ વસ્તુ બહુ ઓછી કિંમતે વેચે, મતલબ કે આપણી જ વસ્તુ આપણને વેચતા હતા એ લોકો. આ રીતે એ લોકો વધારે સમૃદ્ધ બન્યા અને ભારત વધારે ને વધારે ગરીબ બની ગયું. બરાબર. તો ઇંગ્લેન્ડ જે આજે છે, આજે ઇંગ્લેન્ડનું જે સ્ટેટસ છે એકદમ પૈસાવાળું દેશ છે, બહુ રીચ દેશ છે. બરાબર. તો એનું કારણ શું? એનું કારણ આ જ છે આંતરરાષ્ટ્રીય વેપાર. બરાબર. આંતરરાષ્ટ્રીય વેપારથી જે લોકો આટલા સમૃદ્ધ બન્યા. અમેરિકા લઈ લો, ફ્રાન્સ લઈ લો. બરાબર છે. આ બધા દેશો શાના કારણે આટલા બધા વિકસિત છે આજે? તો કે આંતરરાષ્ટ્રીય વેપારને કારણે. તો આંતરરાષ્ટ્રીય વેપાર અને આર્થિક વિકાસ એકબીજાના પૂરક છે. આ લીટી યાદ રાખવાની. આંતરરાષ્ટ્રીય વેપાર અને આર્થિક વિકાસ એકબીજાના કેવા છે? પૂરક છે. બંનેને એકબીજા વગર ચાલે એવું નથી. એક સિક્કાની બંને બાજુ ગણો તો પણ ચાલશે. જેટલો આંતરરાષ્ટ્રીય વેપાર વધારે હશે એટલો આર્થિક વિકાસ સારો થશે, અને જેટલો આંતરરાષ્ટ્રીય વેપાર ઓછો હશે તેટલો આર્થિક વિકાસ કેવો થશે? ઓછો થશે. તમે જોઈ શકો છો પાકિસ્તાન, જો પાકિસ્તાન છે, પછી બાંગ્લાદેશ છે, નેપાળ, બર્મા, આ બધા નાના દેશો છે અને અલ્પ વિકસિત છે. કેમ? કેમ કે એ લોકો બહુ લિમિટેડ રીતે આંતરરાષ્ટ્રીય વેપાર કરે છે. મોસ્ટ ઓફ વેપાર પોતાના દેશમાં જ કરે છે. ફોરેનના બીજા દેશો સાથે વેપાર લિમિટેડ કરે છે. એટલા માટે એમનો વિકાસ પણ કેવો છે? ઓછો છે. બરાબર છે. પછી છે આયાત નિકાસ. આંતરરાષ્ટ્રીય વેપારમાં શું આવે? આયાત આવે અને નિકાસ આવે. બીજા દેશમાંથી જે વસ્તુ આપણા દેશમાં મંગાવીએ એને આયાત કહેવાય, અને આપણા દેશની વસ્તુ બીજા દેશમાં મોકલીએ તેને નિકાસ કહેવાય. તો આંતરરાષ્ટ્રીય વેપારમાં ઘણી બધી વસ્તુની આયાત અને નિકાસ થાય. કઈ કઈ વસ્તુઓ? બહુ જ બધી વસ્તુ છે. ખેત પેદાશની વસ્તુઓ છે, યંત્રો છે. બરાબર. ઇન્ડિયામાં કોઈ જેમ કે ફેક્ટરી મારે નાખવી છે ઇન્ડિયામાં, પણ એના અમુક મશીનો ફોરેનમાંથી મંગાવવા પડે એવા છે, તો ફોરેનમાંથી મશીનોની શું કરીશ? આયાત કરીશ. બરાબર છે. તો ઘણી બધી વસ્તુઓ, મૂડી, જેમ કે મૂડી, શ્રમ, શ્રમ એટલે કે કારીગરો. અમુક વસ્તુ એવી છે, અમુક ફેક્ટરીમાં અમુક કામ ઇન્ડિયાના લોકો ના કરી શકે, એની માટે સ્પેશિયલ જે એક્સપર્ટ લોકો હોય તે ફોરેનથી આપણે બોલાવવા પડે. બરાબર. તો આ શેની હેરાફેરી થઈ? શ્રમની. બરાબર. તો આયાત અને નિકાસ એ શેનો એક ભાગ છે? આંતરરાષ્ટ્રીય વેપારનો. પછી આયાતો દેશના આર્થિક વિકાસનો દર ઝડપી બનાવવા માટે જરૂરી છે. ભાઈ આયાતો તો કરવી જ પડે. અમુક વસ્તુ આપણા દેશમાં ના મળે, એની માટે તમારે ફોરેનથી કાં તો કોઈ પણ દેશમાંથી વસ્તુ તમારે ભારતમાં મંગાવવી જ પડે. બરાબર છે. તો એને કારણે જ આપણો આર્થિક વિકાસનો દર કેવો બની શકે? ઝડપી બની શકે. અમુક વસ્તુ ભારતમાં ઉપલબ્ધ ના હોય તો એ વસ્તુ વિદેશમાંથી મંગાવીને કામ ચલાવવું પડે. બરાબર છે. અને એ આર્થિક વિકાસ માટે જરૂરી છે. પાછું દેશની આર્થિક પરિસ્થિતિ પરથી આંતરરાષ્ટ્રીય વેપારનું માળખું, વેપારની દિશા, સ્વરૂપ અને પ્રમાણનો ખ્યાલ આવે છે. દેશની આર્થિક પરિસ્થિતિ કેવી છે એની પરથી ખ્યાલ આવશે કે એ દેશનો આંતરરાષ્ટ્રીય વેપાર કેવો હશે. બરાબર. જેમ કે જે દેશની પરિસ્થિતિ સારી, અમેરિકાની વાત કરી લઈએ, અમેરિકાની પરિસ્થિતિ બહુ સારી છે. બરાબર. દુનિયાનો સૌથી પાવરફુલ દેશ છે. તો એ દેશની પરિસ્થિતિ પરથી તેનું આંતરરાષ્ટ્રીય વેપારનું માળખું કેવું છે, એની દિશા કેવી છે, એનું સ્વરૂપ કેવું છે, એનું પ્રમાણ કેટલું છે, એનો ખ્યાલ આવશે. મતલબ કે અમેરિકા આટલો વિકસિત દેશ છે તો એનો આંતરરાષ્ટ્રીય વેપાર પણ બહુ વધારે જ હશે. બરાબર. ઘણા બધા દેશો સાથે છે. પછી છે જેમ કે એક્ઝામ્પલ લઈએ આપણે, જે અલ્પ વિકસિત દેશ હશે, બરાબર, અને ખેતી પ્રધાન દેશ હશે, તો એ લોકોનું વિદેશ વેપારનું કદ કેવું હશે? તો કે નાનું હશે. જે દેશનો એટલો બધો વિકાસ થયો નહીં હોય અને જેમનું મતલબ કે જે દેશ ખેતી પર વધારે ડિપેન્ડ હશે, તો એ લોકોનું વિદેશ વેપારનું કદ નાનું હશે. એ લોકો એટલો બધો વિદેશ વેપાર નહીં કરે. બરાબર. ને એમની મુખ્ય નિકાસો કઈ હશે? મતલબ કે કઈ વસ્તુઓ જે પોતાના દેશમાંથી બીજા દેશમાં એ લોકો મોકલશે? તો મુખ્ય નિકાસો તો કૃષિ પેદાશો થવાની. હવે જે દેશ સૌથી વધારે ખેતી જ કરતો હોય તો એ દેશ શેમાં એક્સપર્ટ હશે? ખેતીની વસ્તુઓમાં જ હશે. તો એ દેશ જ્યારે નિકાસ કરશે ફોરેનમાં તો કઈ વસ્તુની કરશે? કૃષિ પેદાશોની અને કાચી વસ્તુની કરશે, મતલબ કે રો મટીરિયલ. બરાબર. આનાથી વિપરીત કોઈ વિકસિત દેશ હોય, આનાથી વિપરીત કોઈ વિકસિત દેશ હોય તો એ લોકોની આયાત નિકાસ શેની હશે? મોસ્ટ ઓફ તો કે યંત્રોની હશે. જેમ કે અમેરિકા, બ્રિટન, એ લોકો જો આયાત નિકાસ કરશે તો શેની કરશે? યંત્રોની વધારે કરશે. બરાબર. યંત્રો છે, કારીગરો છે, એક્સપર્ટ છે, સેવાઓ છે, એ લોકો એની આયાત નિકાસ વધારે કરશે. આગળ જોઈએ, પ્રોફેસર હેબરલર છે, તેમને આર્થિક વિકાસ માટે 4 આવશ્યક પરિબળોનો નિર્દેશ કર્યો છે જે વિદેશ વેપાર દ્વારા પ્રાપ્ત થાય છે. મતલબ કે પ્રોફેસર છે આ હેબરલરે, તેમને 4 એવા આવશ્યક પરિબળો ગણાયા છે કે જે પરિબળો શેની માટે જરૂરી છે? તો કે ભાઈ આર્થિક વિકાસ માટે. અને એ પરિબળો શેનાથી મળશે? પાછું વિદેશ વેપારથી જ મળશે. તો કયા પરિબળો? પહેલા છે મૂડીની પ્રાપ્યતા. મૂડીની પ્રાપ્યતાનો મતલબ એવો થાય કે એક દેશ બીજા દેશમાં મૂડી રોકાણ કરે. ધારો કે અમેરિકા છે, અમેરિકાની કંપની ઇન્ડિયામાં ફેક્ટરી નાખે, અમેરિકાની એપલ કંપની છે તે ભારતમાં ફેક્ટરી નાખે, તો આનાથી શું થયું? આનાથી એવું થયું કે અમેરિકાએ ભારતમાં મૂડીનું રોકાણ કર્યું, તો આનાથી ઇન્ડિયાના તો પૈસા મળશે જ. બરાબર છે. પ્લસ કે ભારતના જે લોકો છે તેમને રોજગારી પણ મળશે. તો આનાથી આ પહેલો હેતુ મળશે. મતલબ કે પહેલો હેતુ સિદ્ધ થયો, મૂડીની પ્રાપ્યતા. કાચા માલના સ્વરૂપમાં વિકાસના સાધન તરીકેનો લાભ મળશે. વિદેશ વેપારથી, આંતરરાષ્ટ્રીય વેપારથી કાચો માલની ઇઝી અવેલેબિલિટી મળે.
અમુક વસ્તુ જેમ કે ઇન્ડિયામાં ના બનતી હોય એ વસ્તુ આપણે ફોરેનમાંથી મંગાવીને કામ ચલાવી શકીએ. તો કાચા માલના સ્વરૂપમાં વિકાસના સાધન તરીકેનો લાભ મળશે. અર્ધ તૈયાર એન્ડ તૈયાર મૂડી માલ સામાનનો પણ લાભ મળશે. અમુક ટાઈમે આપણે વિદેશમાંથી અર્ધ તૈયાર માલ મંગાવીએ અને એ માલને આપણે ઇન્ડિયામાં મેન્યુફેક્ચર કરીએ અને પૂરી એક વસ્તુ બનાવી શકીએ. બરાબર, કાં તો પછી તૈયાર માલ આપણે મંગાવી લઈએ તો આનો એક લાભ મળે. બરાબર છે. ભારત અંદર જો વેપાર કરશે અલગ અલગ રાજ્યો વચ્ચે તો આ લાભ કદાચ નહીં મળે, પણ જો આંતરરાષ્ટ્રીય વેપાર કરશે બીજા દેશો સાથે તો એને આ બધા લાભ મળશે. પછી છે કૌશલ્યનો લાભ મળે. કૌશલ્ય એટલે સ્કિલ્સ. અમુક જે એક્સપર્ટ લોકો હોય તે ઇન્ડિયામાં કદાચ ના હોય તો એવા એક્સપર્ટ લોકોની સેવા શેનાથી મળશે? વિદેશ વેપારથી. વહીવટીય મતલબ કે મેનેજમેન્ટનો લાભ મળશે અને અન્ય આવડતો, અન્ય સ્કિલ્સ. બરાબર, જેમ કે ઇન્ડિયામાં શિક્ષણનું પ્રમાણ અમેરિકા કરતાં તો ઓછું કહેવાય, તો અમુક કંપનીઓમાં શું કરે છે કે ઇન્ડિયાના લોકોની જગ્યાએ ક્યાંથી એક્સપર્ટ બોલાવશે? અમેરિકાથી. બરાબર, તો આ શેને કારણે શક્ય બનશે? તો કે આંતરરાષ્ટ્રીય વેપારને કારણે. WTO નો મતલબ થાય વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન, વિશ્વ વેપાર સંગઠન એનું ફૂલ ફોર્મ છે. GATT ના હેતુઓનું, GATT નો મતલબ થાય જનરલ એગ્રીમેન્ટ એન્ડ ઓન ટ્રેડ એન્ડ ટેરિફ. મતલબ જે WTO ના જે આઈ થિંક 192 જેટલા સભ્ય દેશો છે એ દેશો વચ્ચેનો કરાર છે આ GATT, જનરલ એગ્રીમેન્ટ ઓન ટ્રેડ એન્ડ ટેરિફ. એ વચ્ચેનો કરાર છે, મતલબ બિઝનેસ કરવા માટેનો કરાર છે 192 દેશો વચ્ચે જે WTO ના સભ્યો છે. તો WTO GATT ના હેતુઓનું પુનઃ ઉચ્ચારણ કરે છે. WTO છે એનું કામ શું છે? તો કે વિશ્વના જે દેશો એકબીજા સાથે જે વેપાર કરે છે એ વેપારના નિયમો બનાવવા. બરાબર, જેમ કે અમુક નિયમોનું દરેક દેશે પાલન કરવાનું હોય. બરાબર, તો એ નિયમોને અધીન આ લોકો વિશ્વના બધા દેશો વેપાર કરશે. તો GATT ના જે હેતુ છે તેનું ઉચ્ચારણ કરે છે. કયા હેતુ છે GATT ના? આંતરરાષ્ટ્રીય વેપારના અવરોધો દૂર કરવા. આંતરરાષ્ટ્રીય વેપાર કરવામાં બે દેશો વચ્ચે જે અવરોધો હોય તેને દૂર કરવા. બરાબર, પછી પ્રજાનું જીવન ધોરણ ઊંચું લાવવું. બે દેશો વચ્ચે એવી રીતે વેપાર થવો જોઈએ કે જેનાથી બંને દેશના લોકોનું જીવન ધોરણ કેવું આવે? ઊંચું આવે. આવકનું સ્તર ઊંચું થાય, મતલબ કે લોકોને રોજગારી મળતી થાય, પૂર્ણ રોજગારી મળે લોકોને, ઉત્પાદન વેપારનું વિસ્તરણ થાય, મતલબ કે દેશનું ઉત્પાદન વધે, દેશનો વેપાર વધે. એ રીતે કામ કરે છે WTO. વૈશ્વિક સાધનોના ઇષ્ટતમ ઉપયોગના સંદર્ભમાં, વૈશ્વિક જે સાધનો છે, સાધનો એટલે કયા કયા સાધનો? મૂડી, જમીન, યંત્રો, શ્રમ. બરાબર, તો આજે વિશ્વના જે સાધનો છે ઇષ્ટતમ ઉપયોગ, ઇષ્ટતમ એટલે કેવો ઉપયોગ? સારામાં સારો, મેક્સિમમ ઉપયોગ. ઇષ્ટતમ ઉપયોગના સંદર્ભમાં ટકાઉ વિકાસ હાંસલ કરવો. કયો વિકાસ કરવો? ટકાઉ, મતલબ જે ટકી રહે, ટેમ્પરરી ના હોય બટ પરમેનન્ટ હોય. અને પર્યાવરણની જાળવણી પણ સાથે કરવાની અને પર્યાવરણનું શું કરવું? રક્ષણ કરવું. અને છેલ્લો હેતુ આંતરરાષ્ટ્રીય વેપારની વૃદ્ધિમાં વિકાસમાન દેશો, સૌથી ઓછા વિકસિત દેશો ને વધુ સારો હિસ્સો પ્રાપ્ત થાય તેવા પ્રયત્ન કરવા. જનરલી આપણે જોઈએ છે જે બિઝનેસ થતો હોય છે વર્લ્ડમાં તેમાં જે ટોપ 5 દેશો છે, અમેરિકા છે, ચાઇના છે, જાપાન છે, ફ્રાન્સ છે, બરાબર, બ્રિટન છે, તો મોસ્ટ ઓફ હિસ્સો એ લોકોનો જ હોય છે. એ લોકો અંદર જે વેપાર કરે મોસ્ટ ઓફ હિસ્સો એ જ હોય છે. તો WTO ના એક ધ્યેય છે કે આંતરરાષ્ટ્રીય વેપાર જે થાય છે, વૃદ્ધિ થાય છે, એમાં જે વિકાસમાન દેશો છે, ઇન્ડિયા, પાકિસ્તાન છે, બાંગ્લાદેશ છે, આવા જે દેશો છે ને જે સૌથી ઓછા વિકસિત દેશો, એ દેશોને વધુ સારો હિસ્સો પ્રાપ્ત થાય તેવા પ્રયત્ન કરવા. મતલબ કે મોનોપોલી ના થઈ જાય, ઇજારો ના રહે. બરાબર, બધા ખાલી એવું ના થાય કે જે આંતરરાષ્ટ્રીય વેપાર થાય છે એમાં ખાલી વિકસિત દેશોનો જ હિસ્સો હોય. બરાબર, પણ એના બદલે જે વિકાસશીલ દેશો છે ભારત જેવા અને જે ઓછા વિકસિત દેશો, બરાબર, પાકિસ્તાન, બાંગ્લાદેશ, તો એ લોકોને પણ હિસ્સો મળે એવા પ્રયત્નો કરવા. તો ફ્રેન્ડ્સ, આ સાથે આપણો ક્વેશ્ચન પૂરો થાય છે. ક્વેશ્ચન હતો આર્થિક વિકાસનો અર્થ, એનું મહત્વ જોયું, એના આધાર જોયો. બરાબર, એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂથી ઘણો IMP છે અને ઘણો ઇઝી પણ છે. એકવાર તમે વાંચી જશો તો તમને આઈડિયા આવી જશે કઈ રીતે આન્સર લખવાનો છે. તો આ સાથે આપણે આ વિડીયો પૂરો કરીએ છીએ. તો મળીએ બીજા નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય.